નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારા ચેનલ ઉપર આપ સૌનું આજે ફરી એકવાર સ્વાગત છે. આજે આપણે આ ચેનલ ઉપર ધોરણ 12 આર્ટ્સની અંદર તર્કશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 1 ભણવાનું શરૂ કરીશું. પ્રકરણનું નામ છે વિધાનના રૂપો અને તેના પ્રકારો. હવે ધોરણ 11 ની અંદર તમને યાદ હશે, તમે બે પ્રકારના વિધાનો ભણ્યા હશો, આધાર વિધાન અને ફલિત વિધાન. આમ મેં કીધું બે પ્રકારના વિધાનો તો કદાચ યાદ ના આવ્યું હોય, પણ આધાર વિધાન અને ફલિત વિધાન કીધું તો તરત જ યાદ આવ્યું હશે. જે વિદ્યાર્થીઓએ ધોરણ 11 નથી ભણ્યું અથવા નથી ધ્યાન આપ્યું, તો ફક્ત એક વખત તમે ધોરણ 11 ની ચોપડી લઈને એકવાર વિધાન શું છે, આધાર વિધાન, ફલિત વિધાન શું છે અને દલીલો શું છે, એક વખત બધું જોઈ લેજો, જેથી તમને ઇઝીલી સમજણ પડે. કારણ કે બધી વસ્તુ અહીંયા સમજાવવા જઈશું તો 12મા ધોરણનો કોર્સ રહી શકે છે. માટે ધોરણ 11 નું એક વખત રિવિઝન કરી લેજો, કાં તો એકે વખત ના ભણ્યા હોય તો જોઈ લેજો. બરાબર. હવે હું આ ચેપ્ટરની શરૂઆત કરું છું. સૌથી પહેલા પ્રસ્તાવના જોઈએ. પ્રાતિક તર્કશાસ્ત્ર. તો પ્રાતિક તર્કશાસ્ત્ર શું છે? તો પ્રાતિક તર્કશાસ્ત્ર એટલે જેમાં પ્રતીકોનો ઉપયોગ થતો હોય. ધોરણ 11 ની અંદર પ્રકરણ 4 અને પ્રકરણ 5 કે જેમાં તમે જુદા જુદા પ્રતીકોનો ઉપયોગ કર્યો. બરાબર. તો એને પ્રાતિક તર્કશાસ્ત્ર કહેવાય. તો પ્રાતિક તર્કશાસ્ત્રની દ્રષ્ટિએ સાદા અને સંયુક્ત વિધાનો, તાર્કિક કારકો, વિધાનપરક અચલ, વિધાનપરક પરિવર્તી વગેરેની સમજૂતી મેળવીશું. આ પ્રસ્તાવનાની અંદર ફક્ત એટલું જ હું તમને સમજાવીશ કે આ ચેપ્ટરમાં અમે કઈ કઈ વસ્તુ શીખવાના છીએ. જો તમને વિધાન એટલે શું નથી ખબર તો હું તમને સમજાવી દઉં. વિધાન એટલે જે કાં તો સત્ય હોય કાં તો અસત્ય હોય, એને વિધાન કહેવાય. બરાબર. જેને તમે ટી અથવા એફ આવી નિશાનીથી દર્શાવો છો. બરાબર. હવે વિધાન શું છે હકીકતમાં? તો જ્યારે તમે કોઈ પણ દલીલ કરો છો ત્યારે વિધાન ઉત્પન્ન થાય છે. બરાબર. અને એમાં કોઈ બી દલીલમાં તમે દલીલ માટેની સાબિતી આપો છો. બરાબર. તો ત્યારે વિધાન હકીકતમાં એક નહીં, ત્યારે વિધાનો બે હોય છે. દાખલા તરીકે સર્વ માણસો મરણશીલ છે, સર્વ પુરુષો માણસો છે, માટે સર્વ પુરુષો મરણશીલ છે. આ એક ઉદાહરણ મેં લીધું તમારા માટે. આની અંદર બે આધાર વિધાનો છે અને એક ફલિત વિધાન છે. આધાર વિધાનો કયા કયા છે? તો સર્વ માણસો મરણશીલ છે, સર્વ પુરુષો માણસો છે. બરાબર. આ બંને આધાર વિધાન છે. એમાંથી ફલિત શું થાય છે, એટલે શું રિઝલ્ટ મળે છે કે સર્વ પુરુષો મરણશીલ છે. બરાબર. આને કહેવાય દલીલ, અને આ દલીલ આવી વિધાનમાંથી. અને જે ફલિત વિધાન છે એને તમે ધ્યાનથી જુઓ, કાં તો એ સત્ય હશે કાં તો અસત્ય હશે. આધાર વિધાનો પણ જુઓ. સર્વ માણસો મરણશીલ છે, ટ્રુ. સર્વ પુરુષો માણસો છે, ટ્રુ. બરાબર. માટે જે ફલિત વિધાન મળ્યું એ પણ ટ્રુ જ મળવાનું છે. બરાબર. કે સર્વ પુરુષો મરણશીલ છે. તો આ વિધાન કહેવાય, દલીલ કહેવાય. અને તમે આ ચેપ્ટરની અંદર, આ તો મેં તમને બહુ સાદા વિધાનો આપ્યા, તમે આ ચેપ્ટરની અંદર સંયુક્ત વિધાનો, સાદા અને સંયુક્ત વિધાનો, તાર્કિક કારકો, વિધાનપરક અચલ, વિધાનપરક પરિવર્તી, આ પહેલા તમે આટલી સમજણ મેળવવાના છો. ત્યારબાદ સાદા અને સંયુક્ત વિધાનોના સંયુક્ત ઉપયોગથી જટિલ સંયુક્ત વિધાનની રચના કેવી રીતે થઈ શકે છે. બરાબર. સાદા અને સંયુક્ત વિધાનો એક વખત તમે સમજી લીધા, ત્યારબાદ જટિલ સંયુક્ત વિધાન પણ આવશે. બરાબર. અને એની રચના કેવી રીતે થઈ શકે છે અને તે જટિલ સંયુક્ત વિધાનોનું સત્યતા મૂલ્ય સત્યતા કોષ્ટક દ્વારા કેવી રીતે થઈ શકે છે તે અંગે વિગતવાર માહિતી મેળવીશું. હવે દરેક વિધાનની તમે સત્યતા તપાસો છો અને એ સત્યતા તપાસવા માટે તમે સત્યતા કોષ્ટક બનાવો છો. તો સાદા સંયુક્ત વિધાનો તમે પહેલા તપાસતા શીખશો. ત્યારબાદ જે જટિલ સંયુક્ત વિધાન છે જે તમે બનાવ્યું છે સાદા અને સંયુક્ત વિધાનોમાંથી, એની સત્યતા તપાસતા તમારે શીખવી છે. બરાબર. સાદા અને સંયુક્તની તો તમે શીખી જ ગયા છો 11માં, છતાં બી એક વખત હું તમને અહીંયા સમજાવી દઈશ જ્યારે ટોપિક આવશે ત્યારે. બરાબર. તો સત્યતા મૂલ્ય તમે સત્યતા કોષ્ટક દ્વારા તપાસો છો, એ તમે આ ચેપ્ટરમાંથી શીખવાના છો. ત્યારબાદ વિધાનોનું રૂપ. હવે આ રૂપ શું છે? તો રૂપ એટલે ફોર્મ, ઇંગ્લિશમાં કહેવાય ફોર્મ. કોઈ પણ વસ્તુનું રૂપ હોય. દાખલા તરીકે ટેબલ, લોખંડની ટેબલ હોય કે લાકડાની ટેબલ હોય, બંનેનું જે રૂપ છે એ ટેબલનું જ છે. હા, દ્રવ્ય જુદા જુદા હોય. એરિસ્ટોટલે કીધું હતું કે દરેક વસ્તુમાં બે ગુણ રહેલા છે, એક એનું દ્રવ્ય અને બીજું એનું રૂપ.
બરાબર. તો રૂપ શું છે કે એ જે ફોર્મેટમાં બનેલું છે એને રૂપ કહેવાય. તો વિધાનોનું રૂપ શું છે, વિધાનોનું ફોર્મેટ શું છે, દાખલા તરીકે સાદો છે વિધાન, સંયુક્ત છે કે પછી જટિલ સંયુક્ત છે, તો આ વિધાનોનું રૂપ કેવું છે તેનું સ્થાપતિ નિદર્શન. બરાબર. એટલે એને પણ તમારે સમજવાનું છે. સ્થાપતિ નિદર્શન જ્યારે આવશે ત્યારે હું તમને ડીપમાં સમજીશ, કારણ કે એના માટે તમારે રૂપ સમજવા પડશે. વિધાન માટેના રૂપના પ્રકારો તેમજ વિધાન માટેના રૂપના પ્રકારો તપાસવા માટેની સત્યતા કોષ્ટકની રીતોનો અભ્યાસ કરીશું. બરાબર. વિધાન માટેના જે રૂપ છે, વિધાનના પ્રકારો નથી કીધા, વિધાનના રૂપના પ્રકારો, અને એ જે વિધાનો પરથી જે રૂપ મળે છે એમનું સત્યતા પ્રમાણ તપાસવા માટે સત્યતા કોષ્ટકની રીતનો અભ્યાસ કરીશું. એટલે ટોટલી આ ચેપ્ટરની અંદર તમે કઈ કઈ વસ્તુ શીખવાના છો એ જોઈ લો. સૌથી પહેલા સાદા અને સંયુક્ત વિધાનો, ત્યારબાદ તાર્કિક કારકો, ત્યારબાદ વિધાનપરક અચલ, ત્યારબાદ વિધાનપરક પરિવર્તી. આજના લેક્ચરમાં તો હું તમને બે જ ટોપિક સમજાઈશ, સાદા અને સંયુક્ત વિધાનો અને તાર્કિક કારકો. ત્યારબાદ આ ચેપ્ટરમાં તમે સાદા અને સંયુક્ત વિધાનોના સંયુક્ત ઉપયોગથી જટિલ સંયુક્ત વિધાનની રચના કેવી રીતે થઈ શકે તે શીખવાના છો, અને એ જટિલ સંયુક્ત વિધાનોનું સત્યતા મૂલ્ય સત્યતા કોષ્ટક દ્વારા કેવી રીતે થઈ શકે, એટલે વિધાનોની સત્યતા તમારે તપાસવાની છે. ત્યારબાદ વિધાનોનું રૂપ, તેનું સ્થાપતિ નિદર્શન, વિધાન માટે રૂપના પ્રકારો, અને આ જે પ્રકારો તમે જોઈ લીધા, તો આ પ્રકારો તપાસવા માટેના જે સત્યતા કોષ્ટકો છે અને એમની જે રીતો છે એ તમારે આની અંદર ભણવાની છે. એટલે ચેપ્ટર બહુ જ લેન્ધી થવાનું છે, બહુ જ ધ્યાનથી સમજજો, અને બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. 14 માર્ક્સનું ચેપ્ટર છે, એટલે કંઈ પણ સ્કીપ ના થાય, વસ્તુનું ધ્યાન રાખજો. તો હવે આજનો ટોપિક શરૂ કરીએ સાદા અને સંયુક્ત વિધાનો પરથી. વિધાન અને તેના પ્રકારો. દલીલો વિધાનોની બનેલી હોય છે. દલીલોની અંદર આવતા વિધાનો 3 પ્રકારના હોય છે: સાદું વિધાન, સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન. યાદ રાખજો, જે દલીલ છે એ વિધાનોની બનેલી છે, મેં તમને આ શરૂઆતમાં જ સમજાવ્યું. ત્યારબાદ દલીલોની અંદર જે પણ વિધાનો આવે છે 3 પ્રકારના હોય છે: એક સાદું વિધાન હોય છે, સંયુક્ત વિધાન હોય છે અને જટિલ સંયુક્ત વિધાન. બરાબર. હવે આ સ્લાઇડની અંદર હું તમને ફક્ત બે જ વિધાનો સમજાવીશ, એ છે સાદું વિધાન અને સંયુક્ત વિધાન. જટિલ સંયુક્ત વિધાન તમે કારકો સમજ્યા પછી જ તમે એને સમજી શકવાના છો, એટલા માટે જટિલ સંયુક્ત વિધાન નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. સાદું વિધાન, જે વિધાનમાં બીજા કોઈ વિધાનનો સમાવેશ ન થતો હોય તે વિધાન સાદું વિધાન છે. બરાબર. કોઈ એવું વિધાન કે જેમાં બીજો કોઈ વિધાન નથી આવતો, ફક્ત એક જ વિધાન છે, એને સાદું વિધાન કહેવાય. દાખલા તરીકે હિમાલય પર્વત છે. ત્યારબાદ સંયુક્ત વિધાન, જે વિધાનમાં એક કે તેથી વધુ સાદા વિધાનનો સમાવેશ થતો હોય તે વિધાન સંયુક્ત વિધાન છે. બરાબર, કે એક કરતા સાદા વિધાનો આવતા હોય. દાખલા તરીકે હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. બરાબર, આની અંદર તમે જોઈ શકો છો બે વિધાનો છે. જ્યારે સાદું વિધાન તમે જુઓ એક જ વિધાન છે, હિમાલય પર્વત છે. જ્યારે બીજા સંયુક્ત વિધાનની અંદર તમે જુઓ તો હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. હવે તાર્કિક સંયોગીઓ કે તાર્કિક કારકો શું છે એ પણ સમજવું જરૂરી છે. તમે સંયુક્ત વિધાનને ધ્યાનથી જોયું હશે તો તમે નોટ કર્યું હશે કે બે વિધાનો ડાયરેક્ટ નથી લખ્યા, વચ્ચે કંઈક હતું. વચ્ચે હતું અને. બરાબર, એન્ડ. હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. આ અને જે છે ને એ તાર્કિક સંયોગીઓ કે તાર્કિક કારકો કહેવાય. સાદી ભાષામાં કહું કે બે વાક્યોને જોડવા માટે ઉપયોગમાં લેવાતો જે શબ્દ છે એને તાર્કિક સંયોગીઓ કે તાર્કિક કારકો કહેવામાં આવે છે. જે શબ્દ કે શબ્દ જૂથના ઉપયોગને લીધે સાદા વિધાનોમાંથી સંયુક્ત વિધાનની રચના થાય છે તે શબ્દ કે શબ્દ જૂથને તાર્કિક સંયોગીઓ કે તાર્કિક કારકો કહે છે. ઉપરના સંયુક્ત વિધાનમાં બે સાદા વિધાનો છે. બરાબર, ઉપરનું વિધાન એટલે હિમાલય પર્વત છે અને ગંગા નદી છે, એની વાત કરી છે. તો એ જે વિધાનો છે બંને સાદા વિધાનો છે. હિમાલય પર્વત છે અને ગંગા નદી છે. આ બંને સાદા વિધાનો અને શબ્દ દ્વારા જોડાતા હોવાથી અને શબ્દ તાર્કિક સંયોગી કે તાર્કિક કારક છે. બરાબર, બંને જે સાદા વિધાનો છે એ અને શબ્દથી જોડાય છે, એટલા માટે એ તાર્કિક સંયોગી કે તાર્કિક કારક કહેવાય. કોને કહેશું તાર્કિક સંયોગી કે તાર્કિક કારક? અને. બરાબર, ઇન્વર્ટેડ કોમામાં મેં લખ્યું જ છે, અને એ જે છે એ તાર્કિક સંયોગી કે તાર્કિક કારક છે. ભૂલથી કોઈ બીજું ના સમજતા એવું ના કરતા કે હિમાલય પર્વત છે તાર્કિક સંયોગી કે તાર્કિક કારક છે, કે પછી ગંગા નદી છે એ તાર્કિક કારક કે તાર્કિક
સંયોગી છે એવું ના સમજતા અને શબ્દ જે છે બંનેને જોડનારું, બરાબર, ચેઇન હોય, ચેઇન બે વસ્તુઓને જોડતી હોય છે, તો આ જે ચેઇન છે એ તાર્કિક સંયોગી કે તાર્કિક કારક કહેવાય. તાર્કિક સંયોગી કે તાર્કિક કારક અંગે નોંધપાત્ર બાબત એ છે કે તાર્કિક સંયોગી કે તાર્કિક કારક એ બે અલગ વિધાનોને જોડે છે. આ વાત ખાસ યાદ રાખો કે બે અલગ વિધાનોને એ જોડતું હોય છે, એ એની ખાસ બાબત છે. એટલું જ નહીં, પરંતુ તે દ્વારા બે વિધાનો અલગ ન રહેતા બંને વિધાનોને સમાવનારું એક નવું વિધાન બને છે. પહેલા હકીકતમાં સ્વતંત્ર વિધાનો હતા, બે વિધાનો હતા, પણ જેમ જ તાર્કિક કારક કે તાર્કિક સંયોગી દ્વારા વિધાનોને જોડ્યું તો બંને મળીને એક વિધાન બનતા હોય છે. બરાબર, આ નવા વિધાનનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનોના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે. બરાબર, અને પછી આનું જે સત્યતા મૂલ્ય હોય છે એ નવી રીતે, અને હા, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું છે કે હિમાલય પર્વત છે અને ગંગા નદી છે એ બે અલગ અલગ વિધાનો છે. એટલે ઘટક વિધાન કયા કહેવાય? હિમાલય પર્વત છે એક ઘટક વિધાન કહેવાય, ને બીજું ઘટક વિધાન ગંગા નદી છે. આ બે ઘટક વિધાનો સાચા છે કે ખોટા છે એના પરથી જે નવું વાક્ય છે અથવા નવું વિધાન છે, સોરી, વાક્ય નહીં, વિધાન, વાક્ય અલગ છે અને વિધાન અલગ છે, એ પણ ખાસ ધ્યાન રાખજો. એટલે આ નવા વિધાનનું જે સત્યતા મૂલ્ય તપાસવું હોય એ માટે એ પણ તપાસવું જરૂરી છે કે જે વિધાનોમાંથી આ સંયુક્ત વિધાન બન્યું છે એ વિધાનો શું છે, સાચા છે કે ખોટા છે. જેમ હિમાલય પર્વત છે તો એ ટ્રુ આવે, ગંગા નદી છે એ પણ ટ્રુ આવે. હિમાલય પર્વત છે અને ગંગા નદી છે, હવે આ બંને વિધાનો સાચા હતા એટલા માટે આખું નવું વિધાન એ ટ્રુ એટલે સત્ય કહેવાય. બરાબર, તો આ રીતે સત્યતા મૂલ્ય એનું નક્કી થતું છે. ત્યારબાદ અહીંયા ખાસ ધ્યાન આપો કે આ રીતે તાર્કિક સંયોગો કે તાર્કિક કારકો સત્યતા ફલન લક્ષી છે. બરાબર, સત્યતા ફલન લક્ષી એટલે ડાયરેક્ટ સત્ય નથી મળતું, સત્ય ફલિત થાય છે એમાં. બરાબર, આમ તાર્કિક સંયોગી કે તાર્કિક કારક અહીંયા એમના 4 લક્ષણો આપ્યા છે. વિધાનોને જોડે છે, એક નવા વિધાનની રચના કરે છે, આ નવા વિધાનનું સત્યતા મૂલ્ય અને તેના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યને આધારે નક્કી થાય છે. બરાબર, આ જે નવું વિધાન છે એનું સત્યતા મૂલ્ય એના જે ઘટકરૂપ વિધાનો છે એમના સત્યતા મૂલ્યને આધારે નક્કી થતા હોય છે. તાર્કિક સંયોગી કે તાર્કિક કારકો સત્યતા ફલન લક્ષી કારકો છે. બરાબર, સત્યતા એમનામાં ઓરિજિનેટ નથી, એ સત્યતા ફલિત થાય છે. શેમાંથી ફલિત થાય છે? તો સાદા વિધાનોમાંથી સત્યતા ફલિત થાય છે. એટલા માટે સત્યતા ફલન લક્ષી કારકો છે. હવે અહીંયા જે તાર્કિક કારકો છે એમને પ્રાતિક સ્વરૂપમાં કેવી રીતે યાદ રાખવું એ પણ તમે જોઈ લો. નહીંને અહીંયા જે સર્પાકાર નિશાની તમે જુઓ છો એને નિષેધ કહેવાય છે. બરાબર, તો આ તમારે નહીં એટલે આ જે નિષેધ છે અથવા સર્પાકાર નિશાની, અને માટે આ એન્ડની નિશાની જેને સમુચય પણ કહેવામાં આવે છે, કાં તો અથવા એના માટે આ વીની નિશાની વપરાય છે. જો તો આના માટે આ શરતીની એટલે આ જે કિરણ તમે જોઈ રહ્યા છો, બરાબર, આ નિશાની વપરાય છે. જો, તો અને તો જ, તો એના માટે આ જે રેખાની નિશાની તમે જુઓ છો, બરાબર, બંને સાઈડ જે એરો છે એ વપરાતી હોય છે. એટલે તમારે આ 5 એ 5 યાદ રાખવા પડશે. નહીં માટે આ જે નિષેધ, અને માટે આ જે સમુચય છે, કાં તો અથવા માટે આ જે વીની નિશાની તમે જુઓ છો, જો તો માટે આ જે શરતીની નિશાની એટલે આ જે કિરણની નિશાની તમે જુઓ છો, જો, તો અને તો જ એના માટે આ જે બંને સાઈડ એરો વાળી નિશાની છે એ તમે જુઓ છો, તો આ તમારે નિશાનીઓ યાદ રાખવી પડશે, જેથી તમે નેક્સ્ટ લેક્ચરથી દરેક વસ્તુને ધ્યાનથી સમજી શકો. બહુ જ સહેલી છે, ફટાફટ યાદ રહી જાય એવું છે. બરાબર, છતાં બી દરેક નિશાનીની એકદમ ડિટેલમાં માહિતી આ ચેપ્ટરમાં તમે મેળવવાના છો. બહુ જ સારી રીતે ચોપડીમાં નિશાનીઓનું વર્ણન કર્યું છે. આને તાર્કિક કારકો કહેવાય છે. આ જે તાર્કિક નિશાની હું શબ્દનો ઉપયોગ કરું છું, હકીકતમાં આ તાર્કિક કારકો છે, તાર્કિક કારકોની નિશાનીઓ છે. એટલે આ પ્રતીકો ખાસ ધ્યાન રાખજો. બરાબર, જેથી તમને આખું ચેપ્ટર સમજવામાં બહુ જ સરળતા રહેશે. આપણા નેક્સ્ટ લેક્ચરના જે ટોપિક્સ છે એ તમે જોઈ શકો છો, વિધાનપરક અચલ કે અચલો અને વિધાનપરક પરિવર્તી કે પરિવર્તીઓ. આમ ટોપિક જોવામાં બહુ મોટા લાગે છે પણ બહુ જ સહેલા અને બહુ જ નાના ટોપિક્સ છે. બરાબર, એટલે એ લેક્ચર પણ ખાસ અટેન્ડ કરજો. હું આશા રાખું છું કે આપ સૌને આ વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો, અને જો તમને વિડીયો અંગે કોઈ સુઝાવ કે સજેશન્સ હોય તો પ્લીઝ આપેલી જે કોન્ટેક્ટ ડિટેલ્સ છે કાં તો કમેન્ટ બોક્સ છે એના ઉપર તમે મને જણાવો. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ આ વિડીયો જોવા માટે. જય હિન્દ.